બોટાદના ગઢડા રોડ ઉપર શિવનગર સોસાયટીમાં મોટા બાપુએ ભત્રીજાની હત્યા કરી નાખી। મૃતક આકાશ પરમાર કે જેની ઉંમર આશરે 23 વર્ષની હતી તેમના સગા મોટા બાપુ રાજુ પરમાર દ્વારા મિલકત વેરો ન ભરવાના કારણે તેમજ પાણીનું નળ કનેક્શન કાપવા બાબતે છેલ્લા ઘણા દિવસોથી બોલાચાલી થયા બાદ હત્યા કરી દેવામાં આવી। મૃતક આકાશ પરમાર તે ઘરનો મોટો દીકરો હતો તેમજ ઘરના તમામ સભ્યોનો આવકનો આધાર હતો। મૃતકના પરિવારમાં માતા પિતા પત્ની સહિત 3 નાના ભાઈઓ રહેતા હતા। ત્યારે મૃતકના માતા પિતા ચોટીલા દર્શન કરવા ગયા હતા ત્યારે એકલતાનો લાભ લઈને મોટા બાપુ રાજુભાઈ દ્વારા આકાશના માથા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો। મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મારો દીકરો થાય મોટો 23 વર્ષ એના લગ્ન થયેલા છે 2 મહિના પહેલા। અન્ય સંતાનો મારે દીકરી દીકરા થઈને 9 છે। એનું નામ છે આકાશભાઈ પ્રકાશભાઈ પરમાર અને મારું નામ છે પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર। એ દીકરો જે કડિયા કામ કરે છે અને હું કલર કામ કરું છું મકાનના। માથાકૂટમાં સાહેબ એવું છે કે મારો જે મકાન જ્યું ને એ મારે ભાગીદારીમાં છે, મારા બાપુજીના નામે છે। બાપુજી ગુજરી ગયા ને 12 મહિના ત્યારે ઘરનો વેરો આવીને ઊભો રહી ગયો। આપણે એને કીધું કે ભાઈ ઘરનો વેરો આવ્યો છે ભલે તું 100 વારમાં રહેશે હું 20 વારમાં રહું છું અને 25 વર્ષની અંધારામાં રહું છું, છતાં કીધું અડધો વેરો હું ભરું અડધો તું ભર। એટલે અડધો વેરો હું ભરી આવ્યો, મારી પાસે પહોંચશે કાયદેસરની અને નગરપાલિકા વાળાએ એ લોકો એનું કનેક્શન કાપી નાખ્યું પાણીનું। હવે એમાંથી આ એને દાઢમાં રાખ્યો છોકરાનું કે તે મારું કનેક્શન કાપ્યું અને હું ચોટીલા માતાજી દર્શન કરવા ગયા હતા 2 માણસ અને એક મારો છોકરો। પછી આ છોકરાનો મોતનો ઘાટ ઉતારી દીધો। આ ઘટના બનેલી કાલે 10:20 એમ કંઈક ઘટના બનેલી છે। 10:20 મારે રાતે મોડે ફોન આવ્યો, ચોટીલા થાક્યો પાક્યો બહુ સંભળાતું નહોતું। એ મારો સગો મોટો ભાઈ એને હુમલો કરેલો, અત્યારે ફરાર છે સાહેબ। અપેક્ષા હું કહું મારો એક દીકરો છે અને એમાં લોકો પરિવારની જમાડતો હતો, ખવાડતો હતો, ભાઈ દીકરો બસ આવા જેવો વ્યો ગયો, બહુ રહોડું ટેકો લઈ જાય છે હવે। ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।